નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સંભળાતું ઓખાહરણ, કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, જે કાવ્ય સ્વરૂપમાં છે। આમ તો સુખદેવજીએ ભાગવત મહાપુરાણમાં આ કથા પરીક્ષિત રાજાને સંભળાવેલી છે, પરંતુ કવિ ભટ્ટ પ્રેમાનંદજીએ એક સુંદર કાવ્ય સ્વરૂપમાં આ આખી કથાને 1 થી 93 કડવામાં આવરી લીધી છે। જે 1 થી 93 કડવા છે તે ચૈત્ર માસમાં કોઈ પણ 3 દિવસમાં સાંભળવાના હોય છે। પહેલા દિવસે 1 થી 31 કડવાનું વાંચન કરશું અને બીજા દિવસે 32 થી 63 કડવાનું વાંચન કરશું। ત્યારબાદ ત્રીજા દિવસે 64 થી 93 કડવાનું વાંચન કરશું અને વિડીયોના માધ્યમથી આપણે સાંભળીશું। આમ 3 દિવસમાં આ ઓખાહરણ આપણું પૂર્ણ થશે। કહેવાય છે કે ઓખાહરણ જે ભક્તો વાંચે છે અથવા તો સાંભળે છે તેને તાવ, તરિયો, એકાંતરિયો તાવ, પીડા આપી શકતો નથી। ભૂત, પ્રેત, બાધા આદિથી રક્ષા થાય છે। ઓખાહરણ સાંભળવાનો મહિમા આ ચૈત્ર માસમાં છે। વર્ષમાં 1 વખત સંભળાતું આ ઓખાહરણના આજે આપણે 1 થી 31 કડવા સાંભળીશું। બોલો ભગવાન શિવ પાર્વતીની જય। મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। મિત્રો, સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે ઓખાહરણમાં શું શું સમજાવવામાં આવ્યું છે વિસ્તારથી। તો આપણે ટૂંકમાં થોડું સમજી લઈએ। રઘુકુળ વંશના રાજા બલિના પુત્ર બાણાસુર, જે ભગવાન શિવના પ્રિય ભક્ત હતા। જે બાણાસુરની દીકરી ઓખા, જે સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે પરણીને ત્યારથી જ તેને વરી ચૂકી હતી। અનિરુદ્ધ કે જે પ્રદ્યુમનનો દીકરો છે। આ પ્રદ્યુમંત જે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીનો દીકરો છે। આમ કૃષ્ણ ભગવાનના દીકરાના દીકરાએ બાણાસુરની પુત્રી ઓખાનું હરણ કર્યું, જેની આ કથા છે ઓખાહરણ। ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી મહારોગોમાંથી મુક્તિ મળે છે। ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાંય આવતા નથી અને સુખ મન તનને પામીને જીવનમાં લાભ થાય છે। અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું આ વ્રત છે। આ દરમિયાન અલુણા વ્રત કરવું જોઈએ, જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5 દિવસ, 3 દિવસ અથવા તો 1 દિવસમાં કરવાનું હોય છે। આ વ્રત કરનારે નાહી ધોઈને શંકર ભગવાનનું અને પાર્વતી માતાનું પૂજન કરી એકટાણું કરવું જોઈએ, જેમાં મીઠા વગરનું ખાવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। આ માસ દરમિયાન લોકો લીમડાની કૂણી કૂંપણોનો રસ પીવે છે, જે સ્વાસ્થ્યપૂર્ણ બને છે। ચૈત્ર માસ દરમિયાન આ ઓખાહરણ 1 વાર, 3 વાર કે 5 વાર વાંચવાથી લાભદાયી બને છે। આ ઓખાહરણમાં ઓખા કોણ છે, તેની સહેલી ચિત્રલેખા કોણ છે, ઓખાને સાપ મળ્યો 3 વાર પરણજે, ઓખા 3 વખત કેવી રીતે પરણી, ઓખા અને અનિરુદ્ધ કેવી રીતે મળ્યા, અનિરુદ્ધ કેવી રીતે પકડાયો, અનિરુદ્ધને ક્યાં બંદી બનાવ્યો, શ્રી કૃષ્ણ ભગવાન કેવી રીતે આવ્યા, કેવું ભીષણ યુદ્ધ થયું, અંતે ઓખા અને અનિરુદ્ધનું મિલન કેવી રીતે થયું, આ બધું આપણે આ ઓખાહરણ કાવ્યમાં સાંભળવાના છીએ। તો સૌપ્રથમ આપણે ગણપતિજીની પ્રાર્થના કરીશું। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગેથી ઉપજ્યા તાત તણો ઉપદેશ, માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ, સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર, પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે, ચાલો સહિયારો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય, એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા,
બે કર જોડી જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। કડવું પહેલું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી। સુરી નર મુનિવર સર્વ કરાણા, તું કોણે ન કડાણી। તારું વર્ણન કોઈ પેરે કરીએ, જો મુખ રસના એક। સહસ્ત્ર પ્રેરણા શેષ નાગને માં, તોય ના પામ્યો ભેદ। જુજુઆ રૂપ ધારે જુગદંબા, રહી નવ ખંડે વ્યાપી। મહા મોટા જળમુડ હતા માં, તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી। અમને સહાય કરો તું સમરથ, નગરકોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેસ રંગે રાતા। બીજી શોભા સી મુખે કહીએ, રચના બની બહુ ભાતે। અંશાવતી ને બગલા મુખી, વહાણવટી તું માય। ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણલા ગાય। અબિલ ગુલાલ તણાવ હોય ઓછવ, વાગે મૃદંગના ચણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજ્યા માં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય। અગર કપૂરે તારી કરો આરતી, સેવક જન શિર નમાય। તું બ્રાહ્મણી તું રુદ્રાણી, તું દેવાદી દેવા। સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના ચરણ થયા પ્રતિજ્ઞા પાલન, પહોંચી મનની આસ। કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરદાસ રે। કડવું બીજું, જેમાં સુખદેવજી ઓખાહરણની કથા કહે છે। દુઃખ સકળ વાપુ કલેવરના, સુણતા પાતક જાય। ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવતરિયો એકાંતરિયો, ને ચડે તેની કાય। પૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી તે 9મી સુધી, કહ્યા મને 9 સ્કંદ। હવે 10મની કહો કથા, જેમ ઉપજે આનંદ। હરિય વૃંદાવનમાં લીલા લીધી, વાયો મધુર વંશ। પ્રથમ મારી પૂતનાને, પછી પછડાયો કંસ। પછી પધાર્યા દ્વારકામાં, પરણ્યાને બહુ રાણી। 16 સહસ્ત્ર સતરાણી, એમાં અષ્ટકરી પટરાણી। તેમાં વડા જે રૂકમણી, પ્રદ્યુમન તેના સંતાન। પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મકથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન। મરીચી સૂત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેના વહાલા શ્રી ભગવંત। પ્રહલાદ સુત વિરેચન, બલિરાય તેના તન। બલિ તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી સુખ આવ્યા, ત્યારે બોલ્યા વચન। ઓહો ગુરુજી અહો ગુરુજી, કહો ને તપ મહિમાય। સુખવાણી બોલ્યા, તું સાંભળને જગરાય। ત્રિલોકમાં શંભુ ઘોડા, આપશે વરદાન। મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાન રે। કડવું ત્રીજું, બાણાસુરનું તપ, શિવે આપેલું વરદાન। રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યા મધુવન માય રે। કીધું રાય નિર્મળ જળે સ્નાન રે, તર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે। માળા ધાલિયા સુગરીને કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે। રુધિર માસ સુકાએ ગયું રે, શરીર સૂકા કષ્ટવત સમ થયું રે। મહાતપીઓ કેમ નવ બોલ્યા રે, એના તપથી ત્રિભુવન ડોલે રે। વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે। એક આસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે। કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે। તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે। વળતા બોલ્યા રુદ્રાણી રે,
મારી વાત સુળો સુળ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્મા ગંધનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથને સંતાપ્યા રે, માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચડાવે જડ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરી વગાડે ઝાલ તાલ રે, તેણે કરી નાખું ન્યાલ રે, નારી પાણીને બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર પર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એકો એવો કીજો રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજો રે, અસ્તુ કરી શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. બાણાસુર સહસ્ત્ર સૃષ્ટિનો આધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પક્ષી તે લાગ્યા બિહવાય, કાંઈના દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વ દેવ નાઠિયા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણો કરમાય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તમે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એક જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદ વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય, તેણી સમે ઉમિયાજી મનમાં લાગ્યા બિહવાય, જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય, સોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવાસુ આવ્યો અંધતણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સામર્થ્ય, આવો શિવજી આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છ. શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ, તે તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાઈ, જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તરો વરસાદ વરસ છે તારા નગર મોજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાજી માંડ્યું અતિ ઘણું રુદન, અહો શિવજી કહો જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહે વલે સી થાય,
મહારુદ વાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય. ઉમિયાજી નાહવા બેઠા, વિચાર્યું મનમાય, શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બાણને મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની સી કહું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળકમંડળ, બીજો મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કરજપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસ જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ખડી કન્યા રૂપ. શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોળે વાકી મોડ. કંઠે કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાંત. કંઠું પાળો નાળા છડી ને આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે. કર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરોછેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠ્યા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા, મધુવન તતખેવ. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આંખ ધતુરો વિજયા ચાવો, વાળીઓ આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ધણસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યો છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલિયા જટિલ જોગી, ભસ્મ ચોડી દિસતો અવભૂત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળી ને કોપ્યા શિવરાય. લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખડખડવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગસરવત ચોથને દહાડે પુત્ર માર્યો તરત. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથ માય. તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણે તે નાસી ઘરમાંય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કટકા કરી દીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ. આંક ભાંડો ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી, મેં જોયું પાડખું બધું. આટલા દાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારો પુત્ર નાખ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્યને પુત્ર ધન, પુત્ર જે આગેવાન.
જે કર પુત્ર ન નિપજ્યો, તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બારીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ? બોલો હો બાળ રે ઓ ગણપતિ, બોલો હો બાળ. શિવરે સાનો માર્યો તન ઓ ગણપતિ, ઉમિયાજી કરે રુદન ઓ ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય ઓ ગણપતિ. શિવપુત્ર વિના જેની માય ઓ ગણપતિ, તે તરણાથી હળવી થાય ઓ ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન ઓ ગણપતિ. પેલા નારદિયાનું કામ ઓ ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ ઓ ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી ઓ ગણપતિ, હું તો તબથી આવ્યો ઉઠી ઓ ગણપતિ. મેં તો કર્યો તમારો તન ઓ ગણપતિ, આ તો ઉગ્યો છો ભોંડો દીન ઓ ગણપતિ. શિવજીએ ગણપતિજીને આપેલું વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં, તેને શિર કીધો થાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનો કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું, રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આવ્યા શિવે નાંગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચરણા, કહી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનો ઉદય વીણ કુંભ. એ બે વસ્તુ કશા ન કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણના દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિના છે ભાર. કડવું દસમું, ગણપતિનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથે આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ રે. સોની સમરે ઘડતા ઘાંટ, પંથી સમરે જાતા વાંટ. પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મીઠિયા જાય. ઉથલો સાને કાજે રૂવે, પાર્વતી સાને લોચન ચોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસે ઘીને ગોળ રે. કડવું 11મું, ઉમિયાએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુખ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય. ચા દૈત્યના કુળમાં અવતરજે, એની પેળ બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક. અપરાધ પાખે માત મારો, આવડો સો દંડ. ઉમિયા કહે મેં સાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીના રકમાં, બાઈ તારો રે મહિમાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દહાડા, અન લહણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા, 5 લાજે કહેવાય. 5 દિવસ જો નવ પાડે, તો 3 દિવસ વિશે. 3 દિવસ જો નવ થાય, તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન, અલણું ખાઈને અવની સૂવે, વળે એક ઉજન અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાના દિને, તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મહારી, પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો,
અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ, તેનો કહું વિસ્તાર. વલણ, કહો વિસ્તાર એનો, સુણો રાજા નિરાધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, સોણિતપુર મુંજાર રે. કડવું 12મું. બાણાસુરને ચંડાલણીએ વાંજિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું જાજળમાળ. રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી, શ્રાવણ નિત્ય સાર. રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. ત્યારે ચાંડાલણી વળતી વધે, સાંભળી રે રાય, તમે ઊંચ અમો નીચ છીએ, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલીને કામિની, નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો તે રાજન, સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ, નહીં વાણિયાનું વદન, તમારે કોઈ છોડવું નથી, સાંભળો રે રાજન. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચંડાલ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનો ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, ડૂબે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, જેનું કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનિયા કે તન. આઠમો 9મો ચંડાળ તેને કહીએ, અરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કર્મે ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય, મહાદેવને પાસી આવી, બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી, તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડિયા, કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે, વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો, લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા, બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી, હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને, નવગણ્યો કોઈ તાતરે. પુત્ર વહાલો નથી માટે, તું વાંજ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી, આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાણે વાજ્યો, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈએ, રાખજે મારું નામ, પોષ માસની પૂર્ણ માસે, પૂર્ણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પોષ માસની પૂર્ણ માસે, પ્રગટ થઈ કન્યાય. વધમણિયા પરવારિયા, રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી, ગુરુજી બોલ્યા, પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગેથી પ્રગટ થઈ છે કન્યાએ, તેને નામી રાશિ જોઈએ, નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટીશે સાર, એથી તારા હાથનો વેગ ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે, કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે, ત્યારે વરદશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો, તે માટે કરવો સો ઉપાય. તે માટે તે ઘડી પ્રધાન, એની પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા ન થાય, તે માટે કરવો સો ઉપાય. રચો મળ્યા સુંદર સાર,
તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16મું ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યો નામજી? કેમ વિધિ આપ્યા આસુરને ધામજી? ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા. મને વિસ્તરીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને, સંદેહ ખોલું નિરાધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટ આપથી. કન્યા કહે, કેમ પ્રગટ કીધી? કહો એમ સરખું કામ. ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુઃખ કાળ ધરો બાણાસુર આપશે પાતાળ. એના પિતાના ચરણને પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એના ઘેર. સાંકળી સગાઈના સૂત થઈને કરાવો ગોપની પેર. તેણે સમય પાતાળે આવ્યા બાણાસુર રાજન. તેણે દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. પ્રભાતે પ્રધાન આવ્યા પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લીધી હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી તે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગીએ કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંચી ચડું આકાશ. એટલે પ્રભુએ તેણે પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડને પુત્રી કરી. વલણ કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ જોઈ પીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળો તે ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું ઓખાને ચિત્રલેખા મંદિર મળ્યામાં. ભાદરવે જે ઠરે હળોતરા શત્રુ પાસે માંગીએ શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે છળવતે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કરાય. મણિધર નારીને ઋષિકુળ નદી નોપને કમળા. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખબારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા માહે પીરાજોના પાઠ. શાળા ગજશાળા છે ઈંચવા હિંડોળા ઘાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉમટ અંગ ન માય. 1.25 લાખ યોદ્ધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો 9 મિનિટો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચારે પવન રે. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ. ઓખા તેણી પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોડ. કમ કમ કુગરા ગાજે કુગરડીનો ઘોડ. નાના વિધનું ગાણું ગાતા મથુર નીકળે સોર. રમે જમે આનંદ કરે પહેલા મંગલ થાય રે. જે નવવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બની ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ.
ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું, કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહેવા રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2 9, એમ કરતા વળી વચનમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક, એમ કરતા વર્ષ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું, ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એની પેર બોલે સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઉં, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. કેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરાવો સાર. કડવું 21મું, ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રાવણે જબુકે જાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણીએ ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમનો ચાંદ રે. ઓખા તારે તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10 12 રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. હારે બેની તારા વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો થીક પડ્યો અવતાર. સેથો તીલડી રાખડી નવને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો થીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તો લે તારા શણગાર રે. હું તો નહીં પામો ભરથાર રે, નહીં ઓઢું ખાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. નહીં પહેરાવે બાપ રે, નહીં જો રે વાટડી રે. કડવું 23મું, ઓખાની વિરહ વેદના. વરવરવાને થઈ પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોયલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ગોળી ગોળી પીજે. આજ મારે ભૂંડું જોબન્યું મદપૂર્ણ મારું કાયજી, પિતા તો પ્રીજે નહીં મારો કુંવારો ભાવ કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે સહિયર મુજ સામાણીજી, હું અપરાધણ હરખી પીડાણી આંખે ભરો નિત્ય પાણી રે. એરે દુખે હું ડૂબડી મને અન્ન ઉદક નવ ભાવેજી, આ રૂડી સસ્યાને સૂતા નીંદ કરે પ્રેરે આવે રે. જળ વિનાની વેલણી ને લૂણ વિના જેવું અન્ન રે, પરથાર વિનાની ભામીની એ તો દોહલા કાને દન રે. તનીએ હશે કામિનીની જેણે કંઠે કંઠ ગહ્ય રાખ્યો જી, હું અભાગણી પરણિયા પિયુનો અધર રસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખોનો અણસારો જી, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી. નવ રહી આશા પરણિયા કેરી મુજ જોબન જાય ઝૂરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ એવો તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલજી, પ્રેમ કટાક્ષ પિયુને બોલાવે તે હૃદયા ભીતર ચાલે રે. સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારા પાપેજી, બાંધોગર મારા કર્મ કરી સૂળીએ ચડાવે બાપરી. મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આધો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની સુનિપચિયા બેનીજી, ગોપાલનું ગમતું થશે મંડળું મારું રહે નહીં રે. કડવું 24મું, ઓખાને ચિત્રલેખાની સલાહ.
ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું, તે કેવી રીતે કરીએ કાળું ને ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પલમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર જાણે જો, આપણા બેનો અંત આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકર મત ના કીજે જો, તારા બાપ થકી તો બીવે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરીને ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું સહને હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પરીક્ષી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલાના ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કહેતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવનીએ સુવે જો, માતા ઉમિયાને આરાધે જો, થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, વલણ આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધો ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાયે રે, કડવું 25મું ગોરીયમાની પૂજા, બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોરીયમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોરીયમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂંજું મારી માય, ફાગણવતી બીજના દિવસે કરવું રે સ્થાપન, ચૈતર બીજના દહાડે કરવું ઉત્થાપન, સસ્યાસેલા પાથરી સદેસરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોળે પામે જે વસ્તુ અમૂલ્ય, કડવું 26મું ગોરીયમા પાસે માંગણી, ગોરીયમા માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી, ગોરીયમા માગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોરીયમા માંગુ રે મારા સસરાના રાજ, સાસુએ પ્રજાધાણી, ગોરીયમા માગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરીયમા માંગુ રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી, ગોરીયમા માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોરીયમા માંગુ રે સરખા સરખી જોડ, મથે મનગમતો ધણી, કડવું 27મું ઓખા ગોરીયમાને ઠપકો દે છે, એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે પૂજા કરતી ઓખા તો નિરાધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બને વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા પછી રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે પરથાર, પરસાળ જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તાળા પૂતળા મારી પૂજા છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડી તો ભાંગીને ભૂકો થાય, હું એ આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી હતી ને જે નહીં ગોરીયમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો પોર ન ખાય, તું આલે તાળા પૂતળા મારી પૂજા છે બલાય રે, શિવના લીજો વારણા જેને નેત્ર બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપેથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા સુવે શમશાનમાં ચોડે અંગે રાખ, માય ભિક્ષા વ્રત આપે તેને લાખ, કડવું 28મું ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે, હું હિમાચલનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર, નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામડી ઝુમડુને વળી એકાવળ હાર,
ચડાવ ચૂડલો ઝૂમતી દામણી, દામણીને ચકલીઓ ચાર, પગે પાયલ ને પૂર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પહેર્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ પોફળ પાન, આંક ધતુરો અગસ્યો શંખાવતી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઢીલા થાય એ 12 તણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કમી જાણી લોચન લીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજા પામ્યા તાત, તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવી ઉતાવળ થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાને સાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તંબુ ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તંબુ ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા, કર્મ તમે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીઠો શંભુ, પરણ્યા પહેલાં રાંડપણું થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુંને ન દીજે છે, માવતર તમે કેમી છૂટજો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગોરિયમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વરવું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી અરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આ દીશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીની રીસ, નિર્લજ થઈને તે કામ જ કીધું મારે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું તેરે સે આવી તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કાપી રાજકુમાર, પુરુષને નારી ધરણે તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણને સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતળો જીવન, તું તો જાગ્યા કેણે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતાં ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સસ્યા પાથરીને શણગાર્યું ભાવન, આજ સપનાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યા, આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણતળો જીવન, પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણે નહીં ઉગાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો ડોટ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે, બાણાસુરે મહેલ રસ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ, ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવો ઓછું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર,
ઉમિયા કરે છે મહાદેવને, ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાળકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન, સપનાતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાને સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ એ માગ રે. ઓખા ભર રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાય. મારા હૈયા કેરા હાર, આણી રે આપો આણી વાર. તો મિત્રો આપણે સાંભળ્યા ઓખાહરણના કડવું 1 થી લઈને કરવું 31. જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી મળી રહે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.